આજના વિડીયોની અંદર હું તમને ધીંગેશ્વર મહાદેવનું મંદિર બતાવીશ। આ છે બધા અંદરના ઝાડવા ગાઈસ, તમે જોઈ શકો છો। અને આ બાજુ એક ગુફા પણ છે, એ પણ તમને બતાવીશ। આ છે ગુફા, તે પેલા છે ને હતી તે ખુલ્લી હતી પણ હવે બંધ કરી દીધી છે, નહીતર ઘણી બધી ઊંડી હતી ગાઈસ, તમે જોઈ શકો છો। અહીંયા એમનો ઇતિહાસ લખેલો છે, તમે વાંચી શકો છો। ત્યારબાદ હવે હું મંદિરની અંદર દર્શન કરવા માટે જાઉં છું અને તમને લોકોને પણ દર્શન કરાવું છું। આ છે કાચબો, આ છે પોઠિયો। બોલો હર હર મહાદેવ। હું હવે આવી ગઈ મહાદેવના દર્શન કરવા માટે અંદર, અને અહીંયા બધા દર્શન કરે છે અને ફોટા શૂટ કરે છે। આપણે જઈને દર્શન કરી આવીએ અને તમે લોકો પણ દર્શન કરી લ્યો। અને કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। હું તમને ઉપર જઈને બતાડું ઉપરનો નજારો। અહીંયા છે તુલસીજી, અને અહીંથી નીચેનું મંદિર દેખાય છે પણ થોડા અહીંયા કાંટા છે, એટલા માટે કઈ રીતે, ચાલો હું તો પણ ત્યાં જઈને બતાવી દઉં। હાય કરો। અને ઉપર આવી તો જોવા મળ્યું કે અહીંયા છે ચણિયા બોર, તો એકાદું આપણે ચણિયા બોર પર તોડીને જોઈ લઈએ અને ચાખી લઈએ કેવું છે। અરે વાહ, આ તો બહુ મીઠા છે। અહીંયા કરણ છે, અને હવે થોડો તમને ડુંગરનો નજારો પણ બતાવું। હું જાઉં છું ચાલીને આવા કંકરમાં ઉઘાડા પગે, અને મારા મહાદેવની મંદિરે આવી છું ને તો મને કંકર પણ નથી લાગતા। અને અહીંયા સામે ખાણ છે અને સામે ડુંગર છે, કેટલો મસ્ત નજારો છે ગાઈસ, તમે જોઈ શકો છો। અને આ છે મહાદેવની ધજા, એના દર્શન કરી લો તમે। અને ડૂબતો સૂરજ કેટલો મસ્ત છે, હજી ડૂબ્યો નથી, હજી સામે દેખાય છે ગાઈસ, તમે જોઈ શકો છો। આ બધું ઉપરનો નજારો છે, મહાદેવનું મંદિર અહીંયા નીચે છે ને, આ ઉપરનું છે બધું। અને હવે હું નીચે જઈને નીચે ઓલા ઝાડવા છે એ બધા બતાવી દઉં તમને લોકોને, અને હનુમાનજીના દર્શન પણ કરાવી દઉં। અહીંથી તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત મસ્ત ઝાડવા છે બધા। ચાલો હવે અહીંથી હું મારો આજનો વિડીયો પૂરો કરું છું, અને કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં।